તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યના હવામાનમાં ખાસ આવનારા 5 દિવસ સુધી હવે જે કંઈ પણ મોટા પલટા આવવાના છે તે સમજશું આજના વિડીયોમાં। વાવાઝોડાથી લઈને મિત્રો નક્ષત્રને લઈને પણ અને બીજી પણ 2-3 ખૂબ જ મોટી અને કામની અપડેટ સામે આવી રહી છે, જેના વિશે આજના આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી વાત કરવાની છે। સાથે મિત્રો વાવાઝોડાની દિશા જે છે તે અત્યારે હાલ સમાચાર આવી રહ્યા છે તે મુજબ એક નવી દિશા પકડી છે વાવાઝોડાએ। અને બીજા નંબર ઉપર મિત્રો વરસાદી સિસ્ટમ, પ્રી મોન્સૂન એક્ટિવિટી અને સાથે નક્ષત્ર શરૂ થઈ ચૂક્યું છે। જી હા મિત્રો, ચોમાસાનું જે પહેલું નક્ષત્ર હોય છે એ છે કૃતિકા નક્ષત્ર, જેની શરૂઆત ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યું છે નક્ષત્ર, તેના વિશે પણ વાત કરીશું। સાથે આવનારા કલાકોમાં વરસાદની કોઈ આગાહી છે કે નહીં અને છે તો એ કયા ગામડામાં છે, ગુજરાતના કયા જિલ્લામાં વરસાદ આવી શકે એ પણ તમને જણાવીશું। સાથે ગરમીને લઈને પણ હાલ અત્યારે જે સૌથી મોટી અપડેટ આવી રહી છે એના ઉપર પણ વિસ્તારથી મારે તમને ચર્ચા કરવાની છે આજના વિડીયોમાં। તો ચાલો મિત્રો ફટાફટ આપણે એક લિસ્ટ બનાવી લઈએ કે જેનાથી તમને ખ્યાલ આવે કે આજના આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાતચીત કરીશું। સૌથી પહેલા નંબર પર તો હું તમને જે છે મિત્રો કમ્પ્લીટ માહિતી આપીશ નવા નક્ષત્ર વિશે। જે નવું નક્ષત્ર મિત્રો બેસી ગયું છે, અત્યારે હાલ શરૂઆત થઈ ગઈ છે, ચોમાસાનું પહેલું નક્ષત્ર છે આ। બીજા નંબરે આપણે વાત કરીશું વાવાઝોડા વિશે। તો ગુજરાત રાજ્ય ઉપર જે વાવાઝોડું અર્નબ જે મિત્રો આવવા જઈ રહ્યું છે 15 તારીખ પછી, છેલ્લા 3-4 દિવસથી મિત્રો તેની વાત ચાલી રહી છે, ત્યારે અત્યારે હાલ આ વાવાઝોડાની પરિસ્થિતિ કઈ છે, કઈ બાજુ જવાનું છે, કઈ નવી અપડેટ આવી રહી છે જાણીશું। સાથે ત્રીજા નંબરે વરસાદ વિશે ખૂબ કામની માહિતી હું તમને આપવાનો છું કે વરસાદ કયા કયા ભાગમાં આવી શકે, જો આવે તો કયા કઈ તારીખ દરમિયાન ને કયા કયા સમયગાળા દરમિયાન આવી શકે એ જાણીશું। અને ત્યાર પછી ચોથા નંબરે ઉનાળાને લઈને હવામાન ખાતાએ કેટલાક નકશા જાહેર કરી દીધા છે, આ નકશા પણ સમજીશું આજના આ વિડીયોની અંદર। ટૂંકમાં વિડીયો જોઈ લેશો તો તમને બધી માહિતી મળી જશે, ઉનાળાથી લઈને વરસાદથી લઈને વાવાઝોડાથી લઈને નક્ષત્ર વિશે, અને અન્ય બીજા તમારે હવામાનને લગતા કોઈ પણ અન્ય વિડીયો જોવાની જરૂરિયાત પણ નહીં રહે। સાથે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પહેલા તમને જણાવી દઈશ કે ચેનલ શું માહિતી ગુજરાતની આપણે આ સરસ મજાની ગુજરાતી હવામાન સમાચારની ચેનલ છે, જેમાં દેશી ગુજરાતી સરળ ભાષામાં તમને રોજના સમાચાર જાણવા મળશે। તો ચેનલ ઉપર નવા છો તો સૌથી પહેલા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। અને આપણે આ ચેનલ ઉપર 2 લાખ લોકોનો પરિવાર હવે થઈ ચૂક્યો છે, આપણી ચેનલ ઉપર 2 લાખ લોકો જોડાઈ ચૂક્યા છે, એ માટે કોમેન્ટની અંદર પણ મિત્રો તમારા બધા માટે પણ એક વખત જે છે તે મિત્રો ધન્યવાદ લખી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા સમજીએ કે નવું નક્ષત્ર જે શરૂ થઈ રહ્યું છે કૃતિકા નક્ષત્ર, તેને લઈને શું અપડેટ સામે આવી રહી છે અને કઈ તારીખે શરૂ થઈ ચૂક્યું છે। તો મિત્રો જોવા જઈએ તો ચોમાસાના જે નક્ષત્રો હોય છે તેમાંનું પહેલું નક્ષત્ર ગણવામાં આવે છે આ કૃતિકા નક્ષત્રની, જેની શરૂઆત ગુજરાતમાં થઈ ચૂકી છે। આ કૃતિકા નક્ષત્ર બેસતાની સાથે ચોમાસું ભારત પહોંચી જાય છે અને અત્યારે અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું હવે ગણતરી કલાકોમાં પહોંચવાનું છે। ત્યારે આ નક્ષત્રની શરૂઆત કઈ તારીખથી થઈ ગઈ છે એ પણ અહીંયા માર્ક કરીએ તો મિત્રો 11 તારીખે સાંજના 7:30 વાગ્યાથી આ નક્ષત્ર શરૂ થઈ ચૂક્યું છે, એટલે કે હમણાં જ હજુ થોડી કલાક પહેલા જ આ નક્ષત્ર શરૂ થયું છે। અને હવે આ જે નક્ષત્ર શરૂ થયું કૃતિકા નક્ષત્ર 11 તારીખે સાંજથી શરૂ થયું, 25 તારીખ સુધી ચાલવાનું છે। મિત્રો આમ જોવા જઈએ તો 2026ના ચોમાસાના પહેલા નક્ષત્રની ઓફિશિયલી શરૂઆત થઈ ગઈ છે, એટલે તમે કહી શકો કે હવે 2026નું ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે એવું પણ તમે ગણી શકો। ગુજરાતમાં ભલે નથી થયું પરંતુ ભારતમાં શરૂ થઈ ચૂક્યું છે, અને ગુજરાતમાં પણ હવે 1 મહિનાથી પણ ઓછો સમયગાળો જે છે તે ચોમાસાને શરૂ થવામાં રહ્યો છે। તો આજે એક નવા નક્ષત્રની શરૂઆત થઈ છે, તેના વિશે તમને માહિતી આપી। આની પછીનું જે નક્ષત્ર છે એ છે રોહિણી નક્ષત્ર, અને રોહિણી નક્ષત્ર મિત્રો વાવડી માટે ખૂબ કામનું નક્ષત્ર પણ ગણવામાં આવે છે, તો એના વિશે આપણે રેગ્યુલર અપડેટ આપતા રહીશું। તો ચાલો નક્ષત્રની વાત અહીંયા પૂર્ણ થાય છે, હવે સમજીએ કે વાવાઝોડાને લઈને અને ચક્રવાતને લઈને જે નવી અપડેટ આવી રહી છે તેના વિશે સમજીએ। તો મિત્રો જોઈ લો વાવાઝોડાને જે નામ આપવામાં આવ્યું છે વાવાઝોડું અર્નબ, તેના વિશે થોડી ઘણી અપડેટ તમને આપી દઈએ અને સમજી લઈએ। તો આજે વાવાઝોડું અર્નબ છે 110 કિલોમીટર પ્રતિ કલાકનો પવન દર્શાવી રહ્યું છે ગુજરાત રાજ્ય નજીક, ત્યારે આની દિશા કઈ રીતની રહેવાની છે, કઈ રીતના કઈ બાજુથી આગળ વધવાનું છે એ મિત્રો આ નકશાની અંદર તમને સરળતાથી સમજાશે। મિત્રો જો અહીંયા બધી વસ્તુ લખેલી છે, સૌથી પહેલા તો જે વસ્તુ લખેલી છે તેને જ આપણે માર્કઆઉટ અને ઝોન આઉટ કરીને તમને સમજાવી દઈએ અહીંયા। તો મિત્રો અહીંયા બંગાળની ખાડી પણ દર્શાવેલી છે, ભારત પણ દર્શાવેલું છે અને અરબ સાગર પણ દર્શાવેલું છે। અહીંયા ગુજરાત નથી દર્શાવેલું, તો હું તમને અહીંયા ગુજરાત લખીને દેખાડી પણ દઉં કે આ આપણું ગુજરાત જે છે તે મિત્રો આ લોકેશન ઉપર જે છે તે આપણું ગુજરાત આવેલું છે। હવે ગુજરાતની પણ વાત થઈ
ગઈ। હવે સમજીએ કે વાવાઝોડું ક્યાં જઈ રહ્યું છે। તો અહીંયા તમે દેખાતું હશે કે વાવાઝોડાનું જે આ કેન્દ્ર બિંદુ છે મિત્રો, આ કેન્દ્ર બિંદુ જે છે તે અહીંયા દેખાઈ રહ્યું છે અને અહીંયાથી આ વાવાઝોડાનો રસ્તો જે છે તે મિત્રો શરૂ થવાનો છે। ત્યારે કઈ રીતનો રસ્તો આ વાવાઝોડું લેતું આપણને દેખાઈ રહ્યું છે મિત્રો, આ રીતનો રૂટ જે છે તે મિત્રો વાવાઝોડું લેતું દેખાઈ રહ્યું છે, જે લાલ કલરનો અને અહીંયા લાલ કલર અને પોપટી કલરના રૂટથી આપણે અહીંયા માપી લીધું છે। અને હવે અહીંયા તારીખ વિશે સમજીએ કે કઈ તારીખે વાવાઝોડું ક્યાંથી કયો ટર્ન મારી રહ્યું છે। તો પહેલા તો 15 થી 17 તારીખ દરમિયાન વાવાઝોડું બંગાળની ખાડીમાં જોવા મળી રહ્યું છે। 17-18 તારીખ આસપાસ વાવાઝોડું બંગાળની ખાડીથી આગળ અરબ સાગર તરફ આગળ વધશે અને એકદમ જ્યારે ગુજરાતથી એકદમ આજે નજીક આવવાનું છે, માત્ર 1000 કિલોમીટરની દૂરી ઉપર, ત્યારે આ વાવાઝોડું તારીખ દર્શાવશે 18 થી 21। તો અસલી ખતરો ગુજરાત ઉપર જે રહેશે એ મિત્રો રહેવાનો છે 18 થી લઈને 21 તારીખ દરમિયાન, કારણ કે એ સમયગાળા દરમિયાન વાવાઝોડું જે છે તે ગુજરાતની એકદમ પડખે આવીને ઊભું રહેવાનું છે। ત્યારે આની અસર કેવી થશે એના ઉપર પણ એક નકશો બહાર પાડ્યો છે। એની પહેલા આખી આ દિશા તમને ફરીથી એકવાર ગુજરાતી સરળ ભાષામાં સમજાવી દો। તો વાવાઝોડું અહીંયા જે છે તે મિત્રો કઈ તારીખે બની રહ્યું છે અને બધી વસ્તુ અહીંયા લખી છે, સમજો તો 15 થી 17 તારીખે બની રહ્યું છે બંગાળની ખાડીમાં, ત્યાંથી આ રીતનો રસ્તો લઈને આગળ વધશે 17-18 તારીખે અને ઓફિશિયલ જ્યારે ગુજરાતની એકદમ નજીક અરબ સાગરની અંદર આવશે ત્યારે 18 થી 21 તારીખ લાગતી જોવા મળી રહેશે। અને મિત્રો અરબ સાગરમાં જેવું આ વાવાઝોડું આવશે તો ગુજરાતને બહુ મોટી અસર થઈ શકે, કારણ કે આની પહેલા પણ જ્યારે અરબ સાગરમાં આવ્યું હતું બી પર જો વાવાઝોડું આજથી 2-3 વર્ષ પહેલા, ત્યારે ગુજરાતમાં ખૂબ મોટું તોફાન મચાયું હતું અને અત્યારે પણ મેં તમને જે આ દિશા દેખાડી એ પ્રમાણે દિશામાં વાવાઝોડું આવશે ત્યારે જોવાનું રહેશે કે જ્યારે અહીંયા ગુજરાત મિત્રો જે છે તે આપણું આ સર્કલમાં રહેલું છે ગુજરાત, અને તે ગુજરાતની નીચેનો જે આખો આ પટ્ટો છે મિત્રો એને આપણે અરબ સાગર ગણીએ છીએ, પરંતુ આ અરબ સાગરમાં આપણે વાવાઝોડું ક્યાં જાય છે જોવાનું રહેશે। માનો કે મિત્રો વાવાઝોડું જે છે તે અહીંયા બન્યું અને વાવાઝોડું અહીંયાથી જે છે તે એકદમ ઉપર તરફ આવ્યું આ ગુજરાત તરફ, તો ગુજરાતની ઉપર જો બેઠું આવશે તો ગુજરાતમાં ખૂબ વધારે નુકસાન થશે, પરંતુ ગુજરાતમાં બેઠું ના આવીને મિત્રો જો આ વાવાઝોડું આ રીતનું ઓમાન તરફ ફંટાઈ ગયું તો ગુજરાતથી દૂર જતું જોવા મળશે। પરંતુ દૂર જાય કે નજીક આવે એટલી વાત ફાઇનલ છે કે જો વાવાઝોડું અરબ સાગરમાં આવશે તો ગુજરાતને અસર થશે, કારણ કે દેશ ઉપર જેટલી વાર વાવાઝોડા આવ્યા છે, જ્યારે વાવાઝોડા અરબ સાગરમાં આવે છે તો ગુજરાતમાં 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકના પવનો પણ હોય છે અને માત્ર પવનની સાથે અતિ ભારે તોફાન સાથે વરસાદી માહોલ પણ બની શકે। બાકી આ જેટલી પણ મિત્રો મેં તમને આખી આ દિશા અને બધી માહિતી આપી, આ બધી માહિતી મિત્રો આજની તારીખને આધારે જે વાવાઝોડું દિશા દર્શાવી રહ્યું છે તેની આધારે છે। વાવાઝોડાનો મિત્રો કોઈ ભરોસો નથી, ગમે ત્યારે કોઈ પણ દિશા પકડી શકે અને ગમે ત્યારે કોઈ પણ વળાંક લઈ શકે। તો ભવિષ્યમાં જો કોઈ નવો વળાંક લેશે, કોઈ નવી દિશા પકડશે તો આપણે એના વિશે પ્રોપર સમજૂતી આપીશું અને પ્રોપર વિડીયો બનાવીને માહિતી આપીશું। આજની દિશા પ્રમાણે મેં તમને અહીંયા સમજૂતી આપી। હવે છેલ્લી એક વસ્તુ તમને વાવાઝોડા વિશે સમજાવું તો આજે વાવાઝોડું અર્નબ છે, તમને ના ખબર હોય તો જણાવે કે આને નામ આપી દેવામાં આવ્યું છે વાવાઝોડું અર્નબ। અને જે અર્નબ નામનું વાવાઝોડું છે તે એક વિન્ડી એપ્લિકેશન તરફથી જ્યારે ચેક કરવામાં આવ્યું ત્યારે જ્યારે આ બંગાળની ખાડીની એકદમ નજીક આવે છે ત્યારે ગુજરાતથી માત્ર 300 થી 500 કિલોમીટરના અંતરે અહીંયા દેખાઈ રહ્યું છે અને જ્યારે આટલું નજીક આવશે ત્યારે જોઈ લો 110 કિલોમીટર પ્રતિ કલાકનો પવન જે છે તે ગુજરાત તરફ છોડશે આ વાવાઝોડું, તેવું અહીંયા દેખાઈ રહ્યું છે। આનો મતલબ એવો થયો કે ગુજરાત નજીક જ્યારે આવે છે ત્યારે આ મિત્રો એક ખૂબ મોટી અસર જોવા મળી શકે, કારણ કે 300 થી 500 કિલોમીટરના અંતરે દેખાઈ પણ રહ્યું છે અને આટલો ભયંકર પવન પણ આ વાવાઝોડું દેખાઈ રહ્યું છે। જો કે હજુ મેં તમને પહેલા પણ કહ્યું એ રીતના આ બધી માહિતી અત્યારને આધારે છે, કોઈ પણ સમયે વાવાઝોડું દિશા બદલાવી શકે અને ગમે ત્યારે મિત્રો દિશા પરિવર્તન થઈ શકે અને જો આવું થશે ત્યારે આપણે એના વિશે પ્રોપર વિડીયો બનાવીને માહિતી આપીશું। બાકી આજની દિશા પ્રમાણે અત્યારે હાલ અરબ સાગરમાં વાવાઝોડું આવતું દેખાઈ રહ્યું છે, જે ગુજરાત રાજ્ય માટે એક મોટો થ્રેટ અને ખતરો બની શકે। વાવાઝોડાની અપડેટ અહીંયા પૂર્ણ થાય છે। હવે વરસાદ વિશે તમને માહિતી આપું કે ગુજરાતના કયા ગામડા છે, કયા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે, એ વરસાદની અપડેટ આપું એના પહેલા તમને અત્યારે મારે મહત્વની અપડેટ આપવી છે। ઉનાળાને લઈને હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગે ખૂબ ભારે તડકા પડવાનું એલર્ટ આપી દીધું છે। ત્યારે ગુજરાતમાં અત્યારે ઘરની બહાર નીકળો તો ચેતી જજો, બપોરના સમયગાળા દરમિયાન અંગ ધજાડતી ગરમી માટે તૈયાર રહેજો। જી હા, બપોરે અત્યારે મિત્રો બપોરના સમયગાળા દરમિયાન કર્ફ્યુ લાગ્યું હોય તેવી ગરમી જોવા મળી રહી છે અને લોકો બહાર નીકળતા નથી। ત્યારે જોઈ લો મિત્રો, તારીખ સાથે હવામાન વિભાગે આગાહી આપી દીધી છે। તો તારીખ 12, તારીખ 13 અને તારીખ 14ના રોજ કેવી ગરમી પડશે અને આટલું જ નહીં, 14 તારીખ પછી પણ મિત્રો 15, 16, 17 તારીખે કેવી ગરમી પડશે એને લઈને આગાહી છે। પરંતુ પહેલા આપણે 12, 13 તારીખની વાત કરીએ તો 12 અને 13 તારીખે સુરેન્દ્રનગર અને કચ્છ સૌથી ગરમ રહેશે। ગરમીનું ઓરેન્જ એલર્ટ લાગુ કરી દેવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટનો મતલબ તમને ના સમજ હોય તો સતર્ક રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે હવામાન વિભાગ તરફથી। આ ભાગોમાં 45 ડિગ્રી તાપમાન જઈ શકે। બીજા નંબરે મિત્રો કયા ભાગમાં તડકા પડી શકે, તારીખ 12 અને તારીખ 13 મેના રોજ એટલે કે મંગળ અને બુધવારના રોજ। તો આ તારીખો દરમિયાન અમરેલી, રાજકોટ, બોટાદ, દેવભૂમિ દ્વારકા,
મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, દક્ષિણ ગુજરાતમાં સુરત અને ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા આટલા જિલ્લા ઉપર પણ ભયંકર ગરમી પડવાની છે. તાપમાન 44-43 ડિગ્રી જઈ શકે. બાકીના બધા વિસ્તારોની વાત કરીએ તો બાકીની તારીખ વિશે પણ વાત કરીએ તો 14 તારીખે તાપમાન થોડું નીચું આવતું જોવા મળશે અને ત્યાર પછી 15 જોઈ લો મિત્રો, અહીંયા 15, 16 અને 17 તારીખ દરમિયાન તો કોઈ એલર્ટ નથી ગરમીનું. એનો મતલબ કે આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારની ગરમી નહીં જોવા મળે, ઠંડક જોવા મળશે. અને એનું કારણ છે કે વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં વાવાઝોડાની સિસ્ટમ જે બની રહેશે તેને કારણે 15 તારીખ પછી ગરમીમાંથી એક મોટી રાહત અને એક મોટો રિલીફ જે છે ગુજરાતના બધા લોકોને મળવાનો છે. પરંતુ એની પહેલા જોઈએ તો ખાસ કરીને વરસાદ વિશે હવે તમને છેલ્લે અપડેટ આપી દઉં તો ગુજરાત રાજ્યમાં વરસાદની શું અપડેટ છે, ખાસ આગામી કેટલાક દિવસોમાં વરસાદ પડશે કે નહીં, તો અહીંયા મિત્રો વાદળોના આધારે તમને સમજાવું તો જોઈ લો તારીખ 12, 13, 14, 15 સુધી ગુજરાતમાં કોઈ મોટા વરસાદની જે છે તે આગાહી નથી. 12 તારીખે પણ મિત્રો જોશો તો અમુક ભાગોમાં જ વાદળો છે. 13 તારીખ પણ એકલ દોકલ સેન્ટરોને છોડી દઈએ તો બાકી કોઈ ભાગોમાં જે છે તો મિત્રો આપણને અહીંયા હાલ વાદળો જે છે તે દેખાઈ રહ્યા નથી. આનો મતલબ એવો થયો કે હમણાં કોઈ વરસાદની આગાહી નથી અને હવામાન વિભાગે પણ ગરમીની આગાહી જાહેર કરી છે. વરસાદની કોઈ આગાહી નથી. વરસાદની સિસ્ટમ જે છે તે ખૂબ ભયંકર દેખાઈ રહી છે અરબ સાગરની અંદર. એ સિસ્ટમને કારણે માવઠા પડવાની પણ સંભાવના છે, પરંતુ એ હમણાં નહીં, 15 તારીખ પછી જોઈ લો. આટલી ભયંકર જે સિસ્ટમ બનેલી છે બંગાળની ખાડીની અંદર એ મિત્રો અત્યારે આને કારણે કોઈ વરસાદની આગાહી નથી. ગુજરાત ઉપર જોશો તો ગુજરાત ઉપર આસપાસ પણ મિત્રો અહીંયા જોશો તો કોઈ સિસ્ટમ આજુબાજુ અને આસપાસ પણ દેખાતી નથી. એનું કારણ છે કે મિત્રો ગુજરાતમાં અત્યારે ગરમીનો રાઉન્ડ ચાલી રહ્યો છે. 15 તારીખ પછી મિત્રો જે છે તે વાતાવરણ પલટી શકે અને ત્યાર પછી જે કે પણ નવી અપડેટ આવશે એ આપણે જાણીશું. તેની પહેલા વરસાદ વિશે તમને અત્યારે ફરી એકવાર સ્પષ્ટ શબ્દોમાં તારીખ સાથે જણાવી આપું તો ગુજરાત રાજ્યમાં 11 તારીખે પણ વરસાદ આવ્યો નહીં અને હવે 12, 13, 14 અને 15 આ તારીખ દરમિયાન ગુજરાતમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી, કારણ કે સિસ્ટમ પણ નથી અને વાદળ પણ આજુબાજુ દેખાતા નથી. બાકી વાવાઝોડાને આધારે અને બંગાળની ખાડીમાં બની રહેલી સિસ્ટમને આધારે 15 તારીખ પછી માવઠાની આગાહી છે. જો કે હજુ એ પણ જોવાનું રહેશે કે સિસ્ટમ કઈ બાજુ જાય છે, કઈ બાજુનો વળાંક લેશે અને મુખ્ય વાત કે વાવાઝોડું કઈ દિશા પકડે છે અને અરબ સાગરમાં રહેશે કે બંગાળની ખાડીમાં આવે છે. આ બધી વસ્તુ જ્યારે આવનારા સમયમાં આપણે જેમ જેમ દિવસો આગળ વધશે અને જેમ જેમ નવી સિસ્ટમ આપણી સામે આવતી જશે એમ અમે વિડીયો બનાવીને તમારા માધ્યમથી માહિતી પહોંચાડતા રહીશું. તો રેગ્યુલર આ બધા વિડીયો મેળવવા માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો અને વિડીયો કયા ગામથી જોવો છે કોમેન્ટમાં એક વખત લખી દેજો. વિડીયોને લાઇક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો જેથી બધા લોકો સુધી આ માહિતી પહોંચી જાય. તો આજ માટે આટલું જ રાખીએ છીએ. ફરી આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.